આજરોજ કહોડા KN પટેલ સર્વોદય હાઈસ્કૂલમાં વેદવ્યાસ શાળા સંકુલ ઊંઝા દ્વારા 23મું બાળ વૈજ્ઞાનિક વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન યોજાયું। આ કાર્યક્રમમાં ઊંઝા તાલુકાની જુદી જુદી 29 શાળાઓએ ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓએ 58 જેટલી કૃતિઓ રજૂ કરી હતી અને અલગ અલગ 5 વિભાગ દ્વારા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં 29 શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। 58 જેટલી કૃતિઓમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ વૈજ્ઞાનિક પદ્ધતિથી શું કામ કરી શકાય અને માનવ જીવનને પણ ફાયદો થાય તેમજ પ્રદૂષણ કઈ રીતે અટકાવી શકાય તેની લગતી કૃતિઓ રજૂ કરાઈ હતી અને પર્યાવરણને લગતી કૃતિઓ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કઈ રીતે કરી શકાય તેના ફાયદા વિશે પણ કૃતિઓ રજૂ કરી હતી। આજે કોહડા સર્વોદય હાઈસ્કૂલ ખાતે બાળ વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું, શું કહેશો? નમસ્કાર। આજે KN પટેલ સર્વોદય હાઈસ્કૂલ કહોડાના પટાંગણમાં વેદવ્યાસ શાળા વિકાસ સંકુલ ઊંઝા, GCRT ગાંધીનગર પ્રેરિત, ડાયટ મહેસાણા અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી મહેસાણા દ્વારા વેદવ્યાસ શાળા વિકાસ સંકુલ ઊંઝાનું 23મું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન આજે તારીખ 23/9/2025ના રોજ યોજાઈ રહ્યું છે, જેનો મુખ્ય વિષય છે વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે STEM, જેમાં જુદી જુદી ઊંઝા તાલુકાની 29 શાળાઓએ ભાગ લીધેલો છે। 58 જેટલી કૃતિઓ છે। 5 વિભાગોની અંદર આ કૃતિઓ રજૂ કરવામાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા આવી છે અને એમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે। નિર્ણાયકશ્રીઓ 10 જેટલા નિર્ણાયકશ્રીઓ આવ્યા છે અને સાથે સાથે DO ઓફિસમાંથી એમના મીડિયા સેલના કન્વીનર એવા રામી સાહેબ પણ પધારેલા છે। ડાયટમાંથી બેન શ્રી પ્રિયાબેન પણ પધારેલા છે અને ખૂબ સારી વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે અને વિકસતું જે ભારત છે એ આત્મનિર્ભર બને એના માટે થઈ અને જે 5 વિભાગો છે એમાં કૃતિઓ વિવિધ પ્રકારે 58 કૃતિઓ બાળકો દ્વારા રજૂ થવાની છે। તો એ અમારા શાળાનું સૌભાગ્ય છે કે અમે આ ગણિત વિજ્ઞાન જે પ્રદર્શન યોજાઈ રહ્યું છે એના લાભાર્થી બન્યા છીએ। શું કહેશો, જે પ્રમાણે આજે 58 જેટલા અહીંયા પ્રદર્શન માટે જે વિદ્યાર્થીઓ આવ્યા છે, તો એમાં કોઈ એવું ખરું કે કોઈ પ્રથમ નંબર, બીજો કે ત્રીજો નંબર આપવાનો એવું? સરકારની જે માર્ગદર્શિકા છે એ પ્રમાણે કૃતિઓને શ્રેષ્ઠ કૃતિ તરીકે જાહેર કરવાની છે, પ્રથમ, દ્વિતીય અને તૃતીય કૃતિ તરીકે જાહેર કરવાની નથી। એટલે જે 5 વિભાગો છે જુદા જુદા, એ 5 વિભાગોની અંદર જે કૃતિ પ્રથમ હશે એટલે કે શ્રેષ્ઠ હશે એ શ્રેષ્ઠ કૃતિ જ જિલ્લા કક્ષાએ આગળ એને જવા દેવામાં આવશે। જે નિર્ણાયકો નિર્ણય કરશે 5 વિભાગોની દરેક શ્રેષ્ઠ કૃતિ એ આગળ એ જશે। શું કહેશો, ગુજરાતની જનતાને શું સંદેશો? મારી ગુજરાતની જનતા કરતાં પણ વાલીઓ જે છે એ વાલીઓને મારે એક જ જણાવવાનું કે તમારા બાળકની અંદર કૌશલ્ય પડી જ હોય છે, બરાબર? એમાં જુદા જુદા વૈજ્ઞાનિકો પણ છે, ગણિતજ્ઞો છે, રમતવીરો છે, કેટલાક વિદ્યાર્થીઓ એ પરીક્ષામાં પણ સારો પરફોર્મન્સ કરે છે, કેટલાક નથી કરી શકતા। તો એનો મતલબ એવો નથી કે બાળકનો જન્મ ભગવાને ખોટો આપ્યો છે। બાળક તો વિશિષ્ટ છે જ, એને તમારે એની પ્રતિભા શિક્ષકો દ્વારા માધ્યમ, શિક્ષકો અને શાળાનું માધ્યમ બનાવી અને મા બાપે ઓળખવાની જરૂર છે અને એને યોગ્ય કેળવણી આપવામાં આવે તો હું માનું છું કે ભારતમાં રત્નોનો ભંડાર પડેલો છે।